શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ઈસવીસન 2026નું આ નવું વર્ષ તમારી રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. મીન રાશિ, અક્ષર દ ચ જ થ. તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે અંગ્રેજી કેલેન્ડર વર્ષ જાન્યુઆરી 2026થી ડિસેમ્બર 2026 સુધી તમારા માટે આ વર્ષ કેવું રહેશે. આ એક જનરલ પ્રિડિક્શન છે. આમાં જન્મ લગ્ન કુંડળી મુજબ પણ તમે જોઈ શકશો અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે તમારી જન્મ રાશિ મીન છે અને લગ્ન એ કર્ક છે, તો બંનેનું ફળકથન તમારે એ જોવાનું. બંનેમાં સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ જોવાશે. અને જો જન્મ રાશિનું સારું છે અને જન્મ લગ્નનું જે છે એ મધ્યમ છે, તો અહીંયા થોડી મધ્યમતા પણ જોવાય. તો આપણે તમારી મીન રાશિ માટે અને મીન લગ્ન માટે બે તમારે મીન છે, રાશિ પણ મીન છે ને લગ્ન પણ મીન છે, તો આ વર્ષ ઈસવીસન 2026નું કેવું રહેશે એનું વાર્ષિક ફળકથન અહીંયા આપણે જોઈશું. બીજું, તમે શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો. તમારે વિશેષ લાભ મેળવવો હોય તો તમે કેવી રીતે મેળવી શકશો તે વિશેની પણ માહિતી આપણે અહીંયા જોઈશું. તો તમારી મીન રાશિના સ્વામી ગુરુ એ 5/12/2025થી મિથુન રાશિમાં વક્રી બને છે. આપણે આગળ પણ જોયું છે કે કોઈ પણ ગ્રહ વક્રી બને ને તો શુભ ફળ આપતા નથી. એ ક્યાં સુધી વક્રી છે? તો વર્ષના પ્રારંભમાં 11/3/2026 સુધી એ વક્રી રહેશે, પછી એ માર્ગી બનશે. તો આ સમયગાળામાં તમારે તમારી રાશિથી ચોથા સ્થાનથી થતું આ ગોચર તમારે માતાથી મધ્યમ રહે, માતાના આરોગ્યની ચિંતા રહે, મિત્રોથી પણ તમને ખરા સમયે મિત્રોનો સહકાર ના મળી શકે એવું પણ બની શકે. બીજું, વાહનથી પણ થોડું તમારે અહીંયા મધ્યમતા જોવાય, થોડું સાચવવાનું રહે. શનિદેવ ગયા વર્ષે એટલે કે તારીખ 29/3/2025થી તમારી રાશિ મીનમાં આવતા તમારે સાડા સાતીનો આ બીજો તબક્કો રહેશે, જે 29/3/2025ના દિવસે એ એમની અધિપત્યવાળી જે કુંભ રાશિ છે એમાંથી રાશિ પરિવર્તન કરી તમારી મીન રાશિમાં આવ્યા છે. અને એમ થાય કે હવે શનિદેવ ક્યાં સુધી રહેશે? એ તારીખ 2/6/2027 સુધી એ તમારી રાશિમાં રહેશે. તો આ 2026નું તો આખું વર્ષ શનિદેવ મીન રાશિમાં રહેશે. તો તમારી રાશિમાં પ્રથમ સ્થાને કાલપુરુષની કુંડળી પ્રમાણે જોઈએ તો તમારા દેહ સ્થાને પોતાની જ રાશિમાં શનિદેવ છે. તો પ્રથમ સ્થાને શનિદેવ હોતા અહીંયા સોનાના પાયા પર ગણાશે. તમારી રાશિમાં જ શનિદેવ, પ્રથમ સ્થાનના જ શનિદેવ એ સોનાના પાયા પર રહેશે. સોનાના પાયા પરથી રહેતી આ શનિદેવનું ગોચર, પ્રથમ સ્થાનથી થતું આ ગોચર એ તમારી ચિંતાઓ વધારી શકે. એક સોર્ટ આઉટ કરો ને બીજી વધે. એટલે શનિદેવની થોડી કૃપા મેળવવાનું વધુ તમારે ધ્યાન રાખવું જરૂરી બનશે. વર્ષના પ્રારંભમાં ધન રાશિમાં બુધ સૂર્ય રહેતા અહીંયા સુખવાળું આ સમય છે. કેમ કે ધન રાશિમાં 4 ગ્રહો છે. એમાં બુધ અને સૂર્ય રહેતા અહીંયા બુધાદિત્ય શુભ યોગ બની રહે છે. બીજું સાથે મંગળ અને ભૌતિક સુખના કારક શુક્ર પણ છે. મંગળ એ તમારો સાહસ વૃત્તિ છે અને શુક્ર એ તમને ભૌતિક સુખ આપનારા છે. તો આ તમારી રાશિથી 10મા સ્થાનેથી રહેતા અહીંયા તમને પિતાનું સુખ સારું મળી શકે. તમને તમારા યોગ્ય સમયે તમને પિતાથી સારું માર્ગદર્શન મળી રહે. તમારા મુશ્કેલીના સમયે સારું સલાહ સૂચન અહીંયા તમે પિતાથી મેળવી શકો. શુક્રના લીધે તમને તમારા જીવનસાથીથી સારું જોવાય. પોતાના પાર્ટનરથી સાથ સહકાર મળી રહે. અહીંયા તમારે રાશિથી 12મા સ્થાનેથી થતું રાહુનું ગોચર કુંભ રાશિમાં છે. વર્ષના પ્રારંભથી રાહુ એ આ ગોચર તમને તમારા અહીંયા 12મા સ્થાનનો જે બી ગ્રહ હોય ને, અમુક જે રાહુને હોય ત્યારે આકસ્મિક ખર્ચાઓ વધે છે. અહીંયા તમારે થોડું કોર્ટ કચેરીને લગતું પણ ધ્યાનમાં રાખવાનું, એમાંથી બચવાનું. બીજું, જતું કરવાની ભાવના રાખવી. કોઈના સાથે વાદ વિવાદ ન કરવો, વાદ વિવાદ ટાળવો જોઈએ. કોઈનામાં મધ્યસ્થી ન બનવું. કોઈ પણ સંપત્તિ ખરીદવી કે વેચવામાં ધ્યાન રાખવું. કાગળમાં સાઇન કરતા પણ થોડું ધ્યાન રાખવાનું, કોઈનું માર્ગદર્શન લેવું. ઉત્સાહમાં બહુ જ આવી અને કંઈક એવું કામ ના બની જાય કે જેથી તમારું કંઈક ને કંઈક અમુક નાણાકીય રીતે કે કોઈ પણ રીતે તમને તકલીફ થાય. અહીંયા જોઈએ તો નાણાકીય સહાય કરતાં તમારે અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે. જરૂરિયાતવાળા વ્યક્તિને તમે કોઈ આર્થિક મદદ કરો છો તો તમારે
આવા વ્યક્તિમાં થોડું ધ્યાન રાખવાનું છે. મદદરૂપ બનવું જોઈએ જરૂરિયાતવાળાને, પણ તમારે અહીંયા સેવાભાવી સ્વભાવના લીધે, પરોપકારી સ્વભાવના લીધે આપણે દર વખત કહીએ છીએ કે તમારી મીન રાશિનો જે રાશિનો ગુણધર્મ છે એ પરોપકારવાળો છે, સેવાવૃત્તિનો છે. તો એમાંથી કોઈ એવી વસ્તુ ખોટી રીતે ફસાઈ ના જવાય એનું ધ્યાન રાખવાનું. આ સારો સ્વભાવને લીધે, સેવાભાવી સ્વભાવને લીધે તમને અહીંયા ઈષ્ટદેવની કૃપા મળી રહે છે. પ્રકૃતિ પણ તમને સહકાર આપે છે. પણ અહીં તમારે વ્યસનથી બચવું જોઈએ, અસત્ય ન બોલવું જોઈએ, તમારી દિનચર્યા સુધારવી જોઈએ અને શનિદેવની વધુ કૃપા આગળ તો વાત કરીશું, પણ અહીંયા ખાસ કહીએ કે તમને તમારે માતાના આશીર્વાદ લેવા જોઈએ અને મમ્મીની સેવા, માતાની સેવા કરવી જોઈએ. વર્ષના મધ્યમમાં દેવગુરુ 1/6/2026થી કર્ક રાશિમાં આવતા, તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાનેથી રહેતા, તમારા અંગત વ્યક્તિઓ દ્વારા, તમારા ખાસ પોતાના જ હોય પણ તમે ઓળખી ના શકો, તમારા અંગત વ્યક્તિઓ દ્વારા અહિત પણ થઈ શકે તેવા યોગ પણ અહીંયા બની શકે. ગુપ્ત શત્રુઓ વધે, એ કહેવાનો ભાવ જે છે ને, પોતાના જ વ્યક્તિ શત્રુ બનીને કામ કરે. અહીંયા જૂન 2026થી કર્ક રાશિના ગુરુ વર્ષના મધ્યમમાં એટલે કે જૂનમાં ગુરુની 5મી દ્રષ્ટિ, ગુરુ કર્ક રાશિમાં આવતા એમની 5મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા ભાગ્યસ્થાનેથી રહેતા તમે તમારો સારો બદલાવ ભાગ્યનો કરી શકો. તમારા સ્વબળે, તમારા મહેનતથી તમે ભાગ્યોદય લાવી શકો. વર્ષના મધ્યમાં મે, જૂન, જુલાઈમાં આ 3 મહિનામાં મોટો પરિવર્તન યોગ બની શકશે. અહીંયા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો જોવાશે, પરંતુ અહીંયા મહેનત તો માગી જ લેશે. કોઈ પણ વસ્તુ મહેનત વગર બનતું નથી. સ્ત્રીઓ માટે પણ આ વર્ષમાં તારીખ 1/6/2026થી ગુરુનું રાશિ પરિવર્તન કર્ક રાશિમાં થતાં તમારી અંગત બચતમાં વધારો કરી શકે, તમારી બચત વધી શકે. બીજું, તમારો સેવાભાવી સ્વભાવ તેમજ ધાર્મિક સ્વભાવથી ઈષ્ટદેવની કૃપા મળી રહે. આ સમય આનંદ ઉત્સાહથી તમે પસાર કરી શકો. અહીંયા તમારા જીવનસાથીનું પણ સુખ તમને સારું એવું મળી શકે. વર્ષના પ્રારંભમાં ધનરાશિમાં શુક્ર, મંગળ, સૂર્ય, બુધ આ બધા યોગને લીધે તમારા માટે આ સમય ખૂબ આનંદ ઉત્સાહવાળો બની રહે. સ્નેહ અને પ્રેમભર્યું વાતાવરણ અનુભવી શકો. ઓવરઓલ જોતા તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે આ વર્ષ ઈસવીસન 2026નું આ અંગ્રેજી કેલેન્ડર વર્ષ તમારા માટે ખૂબ જ સારું જોવાશે, આનંદ ઉત્સાહવાળું જોવાશે, સ્નેહ પ્રેમવાળું થશે. આરોગ્યની બાબતમાં થોડું તમારે સાચવવાનું રહેશે. ખર્ચાઓની બાબતમાં પણ થોડું સાચવવાનું, કેમ કે નાની મોટી ચિંતાઓ બની રહેશે આ બધી વસ્તુને લીધે. અમુક વખત આવક કરતાં ખર્ચ ન વધી જાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. બીજું, અહીં તમારે વધુ સારો પ્રોગ્રેસ કરવો હોય તો તમારે રાહુદેવની કૃપા પહેલાં મેળવવાની રહેશે અને રાહુદેવની તમારે કૃપા મેળવવી હોય તો શિવ મંદિરે જવું પડે. શિવજીના દર્શન કરવાના, જલાભિષેક કરવો, રુદ્રાભિષેક આ બધું કરવું જોઈએ અથવા કોઈ વ્યક્તિ દ્વારા કરાવવું જોઈએ. રાહુને ઉદ્દેશીને દાન કરવું જોઈએ. અહીંયા તમારે ખાસ વધુ ભાગ્ય સારું તમારે બદલાવ લાવવો હોય અને સારું આ વર્ષ કરવું હોય તો તમારે કાળા કપડામાં કાળા અડદ ભરીને મહિનામાં એકવાર કોઈ બી 14 અમાસના દિવસે, સોમવારના દિવસે પણ તમે કરી શકો અથવા બુધવારના દિવસે પણ કરી શકો. કેમ કે રાહુદેવનો જે વાર છે બુધવાર પણ આપણે કહીએ છીએ. મહાદેવજીનો વાર આપણે સોમવાર તરીકે પણ આપણે સનાતન ધર્મમાં કહીએ છીએ. તો આ દિવસે તમે કાળા કપડામાં કાળા અડદ ભરી શ્રીફળ મૂકી દક્ષિણા સહિત અને શિવાલય તમે મૂકી શકો અથવા હનુમાનજીના મંદિરે પણ તમે મૂકી અને દર્શન કરી શકો. તમને શનિદેવની વધુ કૃપા મેળવવી હોય તો તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, શનિદેવનો મંત્ર કરવો જોઈએ, ઓમ સમ શનિચરાય નમઃ, પછી સુંદરકાંડનો પાઠ ફાવતો હોય તો એ કરવો જોઈએ. હનુમાનજીની ભક્તિ વધારવી જોઈએ અને તમારી ગુરુની અધિપત્યવાળી રાશિ છે એટલે ગુરુ કૃપા તમે રાશિના સ્વામીને વધુ પ્રબળ બનાવો. તમારે ગુરુ કૃપા મેળવવા માટે ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ, જે ગુરુએ દીક્ષામાં આપ્યો હોય, જે તમને ગુરુ જ્યારે કર્યા હોય ત્યારે જે મંત્ર તમને મળ્યો હોય એ મંત્રનો જાપ કરવો જોઈએ. અથવા કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને તમારી રાશિના સ્વામી જો સાચું દિશા સૂચન ન થતું હોય તો ગૂંચવાડો રહેતો હોય કે શું કરું શું ના કરું એવું બધું ઘણી વખત થાય છે, તો તમારા રાશિના સ્વામી જો જન્મકુંડલીમાં જો સારું ફળ ના આપતા હોય તો તમારે અહીંયા ગુરુનો પોખરાજ કોઈ જ્યોતિષીની સારી પરામર્શ મેળવી, માર્ગદર્શન મેળવી અને તમારે પહેલી જે તર્જની આંગળી છે એના પર સોનામાં ધારણ કરવો જોઈએ. એના જપ તમારે જાતે કરવા જોઈએ. તો આ ગુરુદેવની વધુ પ્રસન્નતા મેળવી શકશો. તો આ હતું ઈસવીસન 2026નું આ અંગ્રેજી કેલેન્ડર વર્ષ તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.